ધોરણ 6 પ્રકરણ 7 અપૂર્ણાંક સંખ્યાઓ. પ્રાસ્તાવિક. સુભાષ ચોથા અને પાંચમા ધોરણમાં અપૂર્ણાંકો વિશે શીખ્યો હતો. તેથી જ્યારે શક્ય હોય ત્યારે તે અપૂર્ણાંકોનો ઉપયોગ કરવાનો પ્રયત્ન કરતો હતો. એક પ્રસંગ હતો કે જ્યારે તે તેનું બપોરનું ભોજન ઘરે ભૂલી ગયો હતો. તેને મિત્ર ફરીદાએ તેને તેના ભોજનનો ભાગ લેવા માટે આમંત્રણ આપ્યું. તેના ભોજનમાં 5 પૂરીઓ હતી, તો સુભાષ અને ફરીદા બંનેએ 2 પૂરીઓ લીધી. ત્યારબાદ ફરીદાએ 5મી પૂરીના 2 સરખા ભાગ કર્યા અને તેમાંથી એક અડધો ભાગ સુભાષને આપ્યો અને ફરીદા પાસે 2 સંપૂર્ણ પૂરીઓ અને એક અડધી પૂરી હતી. સુભાષ જાણતો હતો કે અડધાને 1/2 એમ લખાય. પૂરી ખાતા તેને ફરીથી પૂરીને 2 ભાગમાં વહેંચી અને ફરીદાને પૂછ્યું, આ ટુકડો સંપૂર્ણ પૂરીનો કયો ભાગ છે? જવાબ આપ્યા વગર ફરીદાએ પણ પોતાની અડધી પૂરીને 2 સરખા ભાગમાં વહેંચી દીધી અને સુભાષના ભાગ સાથે મૂકી દીધી. તેણે કહ્યું કે આ 4 સરખા ભાગો સાથે મળીને એ સંપૂર્ણ બને છે, તો દરેક સરખા ભાગ એ પૂર્ણ પૂરીનો 1/4 ભાગ છે અને આ 4 ભાગો મળીને 4/4 અથવા એક પૂર્ણ પૂરી બને છે. જમતી વખતે તેઓ અગાઉ શું શીખી ગયા તેની ચર્ચા કરી. 4 સમાન ભાગોમાંથી 3 ભાગ 3/4 દર્શાવે છે. તેવી જ રીતે આપણે એક પૂર્ણને 7 સરખા ભાગોમાં વિભાજિત કરીને 3 ભાગ લઈએ તો 3/7 મળે છે. 1/8 માટે આપણે એક પૂર્ણને 8 એક સરખા ભાગોમાં વહેંચીને અને એમાંથી એક ભાગ લઈએ છીએ. કોમલે કહ્યું કે આપણે ભણી ગયા છીએ કે અપૂર્ણાંક એ એવી સંખ્યા છે જે એક સમગ્રના ભાગનું પ્રતિનિધિત્વ કરે છે. આ સમગ્ર એ એકલું અથવા સમૂહમાં પણ હોઈ શકે છે. સુભાષે જોયું કે આ બધા ભાગો એક સરખા હોવા જોઈએ. અપૂર્ણાંકો. અપૂર્ણાંકનો અર્થ થાય છે કે સમૂહ અથવા પ્રદેશનો એક ભાગ. 5/12 એ અપૂર્ણાંક છે. આપણે તેને 5/12 એમ વાંચીએ છીએ. 12 શું દર્શાવે છે? અસમાન ભાગોની તે સંખ્યા છે જેમાં એક સંપૂર્ણને વહેંચવામાં આવેલ છે. 5 શું દર્શાવે છે? અસમાન ભાગોની તે સંખ્યા છે જે બધા 12 ભાગોમાંથી લીધેલ છે. અહીં 5ને અંશ કહેવાય છે અને 12ને છેદ કહેવાય છે. 3/7 અંશ 3 અને 4/15 છેદ 15 છે. આ રમત રમો. તમે તમારા મિત્રો સાથે આ રમત રમી શકો છો. અહીં દર્શાવેલ ખાનાની ઘણી નકલ કરી લો. કોઈ અપૂર્ણાંક ધારો, જેમ કે 1/2. દરેક વિદ્યાર્થી ખાનાનો 1/2 ભાગને છાયાંકિત કરે. એટલે કે કુલ ખાના 16ના અડધા, એટલે કે 8 ખાનાને છાયાંકિત કરીશું. તમે આ રીતે બીજા પૂર્ણાંકો લઈ આ રમત રમવાનો જાતે પ્રયત્ન કરો. સંખ્યા રેખા પર અપૂર્ણાંક. આપણે સંખ્યા રેખા પર પૂર્ણ સંખ્યાઓ 0, 1, 2 વગેરે દર્શાવતા શીખી ગયા છીએ. આપણે સંખ્યા રેખા પર અપૂર્ણાંક પણ દર્શાવી શકીએ. ચાલો આપણે સંખ્યા રેખા દોરીએ અને તેના પર 1/2 કેવી રીતે દર્શાવાય તે જોઈએ. આપણે જાણીએ છીએ કે 1/2 એ 0 કરતાં મોટો છે અને 1 કરતાં નાનો છે. તેથી તે 0 અને 1ની વચ્ચે આવશે. તેથી આપણે જોઈએ કે 1/2 ને આપણે 0 અને 1 વચ્ચેના તફાવતને 2 સરખા ભાગોમાં વિભાજિત કરીએ છીએ અને એક ભાગને આપણે 1/2 એમ દર્શાવીએ છીએ. ધારો કે આપણે 1/3 ને સંખ્યા રેખા પર દર્શાવવા છે, તો 0 અને 1 વચ્ચેની લંબાઈને કેટલા સમાન ભાગોમાં વિભાજિત કરવી જોઈએ?
આપણે 0 ને 1ની વચ્ચેની લંબાઈને 3 એક સમાન ભાગોમાં વિભાજિત કરીએ અને તેમાંના પહેલા ભાગને આપણે 1/3 વડે દર્શાવીએ છીએ. શું આપણે 2/3 ને સંખ્યા રેખા પર દર્શાવી શકીએ? 2/3 નો અર્થ થાય છે કે 3 સમાન ભાગોમાંથી 2 ભાગો, જેને સંખ્યા રેખા પર આ રીતે દર્શાવાય. એવી જ રીતે 0/3 અને 3/3 ને તમે સંખ્યા રેખા પર કેવી રીતે દર્શાવશો? 0/3 એ બિંદુ 0 છે, જ્યારે 3/3 એ બિંદુ સંપૂર્ણ છે. તે બિંદુ 1 દ્વારા દર્શાવાય છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ જો હવે આપણને 3/7 ને સંખ્યા રેખા પર દર્શાવવા હોય તો 0 અને 1 વચ્ચેની લંબાઈ તફાવતને કેટલા સમાન ભાગોમાં વહેંચી શકાય? 0 અને 1 વચ્ચેની લંબાઈને 7 સમાન ભાગોમાં વહેંચીશું, જેમાં ત્રીજા ભાગ પર 3/7 દર્શાવીશું, જ્યારે 0 ને 0/7 વડે, જ્યારે 7/7 ને 1 વડે દર્શાવીશું. શુદ્ધ અપૂર્ણાંક. અપૂર્ણાંકોને સંખ્યા રેખા પર કેવી રીતે દર્શાવાય તે આપણે શીખી ગયા છીએ. અલગ અલગ સંખ્યા રેખા પર 3/4, 1/2, 9/10, 0/3 અને 5/8 ને દર્શાવીએ તો આમાંથી કોઈ અપૂર્ણાંક 1ની ડાબી બાજુએ છે? હા, આ બધા અપૂર્ણાંકો 1ની ડાબી બાજુ આવેલ છે, કારણ કે તે 1 કરતાં નાના છે. હકીકતમાં અત્યાર સુધી આપણે જે બધા અપૂર્ણાંક શીખ્યા છીએ તે 1 કરતાં નાના છે. આ શુદ્ધ અપૂર્ણાંકો છે. શુદ્ધ અપૂર્ણાંક એ સમગ્ર ભાગનું પ્રતિનિધિત્વ કરે છે. શુદ્ધ અપૂર્ણાંકમાં છેદ એ ભાગની સંખ્યા બતાવે છે, જે સંપૂર્ણ ભાગોથી ભાગવામાં આવેલું હોય. અંશ એ લીધેલા ભાગની સંખ્યા બતાવે છે. તેથી શુદ્ધ અપૂર્ણાંકમાં અંશ એ હંમેશા છેદ કરતાં નાનો હોય છે. એક અપૂર્ણાંક આપેલ છે, તેને જોઈને તમે કેવી રીતે કહી શકો કે આ અપૂર્ણાંક 1થી નાનો છે? જો અંશ છેદ કરતાં નાનો હોય તો તે 1થી નાનો છે તેમ કહેવાય, અને આપેલ અપૂર્ણાંક 1ને સમાન છે. જો અંશ અને છેદ સમાન સંખ્યા હોય તો તે 1ને સમાન છે. અશુદ્ધ અને મિશ્ર અપૂર્ણાંક. અનધા, રવિ, રેશમા અને જોને ટિફિનમાં હિસ્સો કર્યો. તેમના ભોજનની સાથે તેઓ 5 સફરજન લાવ્યા. ભોજન લીધા બાદ ચારેય મિત્રો સફરજન ખાવા માંગતા હતા. ચારેયની વચ્ચે તેઓ 5 સફરજન કેવી રીતે વહેંચશે? અનધાએ કહ્યું, ચાલો આપણે એક સંપૂર્ણ સફરજન લઈએ અને 5મા સફરજનનો ચોથો ભાગ લઈએ. રેશમાએ કહ્યું, તે સારું છે, પણ આપણે એ પણ કરી શકીએ કે દરેક 5 સફરજન 4 સમાન ભાગો કરીએ અને દરેક સફરજનનો ચોથો ભાગ દરેક લઈએ. રવિએ કહ્યું, બંને રીતે ભાગ પાડીને આપણે એક સમાન ભાગ મેળવી શકીએ. 4 ભાગોથી એક સંપૂર્ણ ભાગ બને છે, તેથી આપણે એમ પણ કરી શકીએ કે દરેકને એક સંપૂર્ણ અને એક ચોથો ભાગ મળશે. દરેકને મળતા ભાગની કિંમત 5ને 4 વડે વિભાજિત કરીએ તેટલી થાય. તેને 5/4 એમ લખ્યા. જોને કહ્યું, હા, 5/4 લખી શકાય. રેશમાએ ઉમેર્યું કે 5/4માં અંશ એ છેદ કરતાં મોટો છે. જે અપૂર્ણાંકમાં અંશ એ છેદ કરતાં મોટો હોય તેને અશુદ્ધ અપૂર્ણાંક કહે છે. તેથી 3/2, 12/7 અને 18/5 એ બધા અશુદ્ધ અપૂર્ણાંકો કહે છે. રવિએ જોનને યાદ કરાવ્યું કે ભાગ પાડવાનો બીજો માર્ગ કયો છે? શું અનધાએ બતાવેલ યુક્તિ દ્વારા 5 સફરજન વહેંચી શકાય? જોને સંમત થતા કહ્યું, હા, અનધાની યુક્તિ દ્વારા કરી શકીએ. તેની યુક્તિ દ્વારા દરેકે એક સંપૂર્ણ અને એક ભાગ વહેંચી લીધો, એટલે 1 + 1/4, અને તેની ટૂંકમાં 1.1/4 લખાય. યાદ રાખો કે 1.1/4 અને 5/4 બંને સમાન છે.
કોમલ દ્વારા ખાવામાં આવેલી પૂરીઓ ફરીથી યાદ કરો. તેને અઢી પૂરી મળી હતી. અઢીમાં કેટલા ભાગો છાંયાંકિત કરેલ છે? અહીં 5 ભાગો છાંયાંકિત કરેલ છે. તેથી અપૂર્ણાંકને 5/2 એમ પણ લખી શકાય. અપૂર્ણાંકો જેવા કે 1.1/4 અને 2.1/2 એને મિશ્ર અપૂર્ણાંક કહે છે. મિશ્ર અપૂર્ણાંકમાં એક ભાગ પૂર્ણાંક હોય છે અને બીજો ભાગ અપૂર્ણાંક હોય છે. સમ અપૂર્ણાંક. અપૂર્ણાંકની આપેલ તમામ રજૂઆતને જુઓ. આ અપૂર્ણાંકો છે 1/2, 2/4, 3/6 જે કુલ ભાગમાંથી લીધેલા ભાગને દર્શાવે છે. જો આપણે આ અપૂર્ણાંકોના ચિત્રોને એકબીજા પર મૂકવામાં આવે તો તે સમાન થશે. હા, આ અપૂર્ણાંકને સમ અપૂર્ણાંક કહે છે. સમ અપૂર્ણાંકની સમજ: 1/2, 2/4, 3/6, 36/72 વગેરે સમ અપૂર્ણાંક છે. તેઓ સંપૂર્ણના સમાન ભાગ દર્શાવે છે. આપણે કઈ રીતે એક અપૂર્ણાંકને બીજા અપૂર્ણાંકમાંથી મેળવી શકીએ? ચાલો સમજીએ. 1/2 બરાબર 2/4 બરાબર 1/2/2. તેવી જ રીતે 1/2 બરાબર 3/6 બરાબર 1/3/2/3 બરાબર 1/2. 1/2 બરાબર 4/8 બરાબર 1/4/2/4. આપેલ અપૂર્ણાંકના સમ અપૂર્ણાંક શોધવા માટે આપેલા અપૂર્ણાંકના અંશ અને છેદનો ગુણાકાર સમાન સંખ્યા દ્વારા કરવામાં આવે છે. 1/3 નો સમ અપૂર્ણાંક એ 1/2/3/2 બરાબર 2/6. 1/3/3/3 બરાબર 3/9. 1/4/3/4 બરાબર 4/12 અને બીજા વધારે. બીજી રીત. આકૃતિ જુઓ. તેમાં સમાન છાંયાંકિત કરેલ સંખ્યાઓનો સમાવેશ થાય છે. દાખલા તરીકે 4/6 બરાબર 2/3 બરાબર 4/2/6/2. સમ અપૂર્ણાંક શોધવા માટે આપણે બંને અંશ અને છેદને સરખી સંખ્યા વડે ભાગવું પડે. એક સમ અપૂર્ણાંક 12/15 નો 12/3/15/3 બરાબર 4/5 છે. ઉદાહરણ: 2/5 નો સમ અપૂર્ણાંક શોધો જેને અંશ 6 હોય. ઉકેલ: આપણે જાણીએ છીએ કે 2 × 3 બરાબર 6. એનો અર્થ એ થાય કે સમ અપૂર્ણાંક મેળવવા માટે બંને અંશ અને છેદને 3 વડે ગુણાકાર કરવો પડે. તેથી 2/5 બરાબર 2 × 3/5/3 બરાબર 6/15. 6/15 એ માંગેલ સમ અપૂર્ણાંક છે. ઉદાહરણ: 15/35 નો સમ અપૂર્ણાંક શોધો જેને છેદ 7 હોય. ઉકેલ: આપણી પાસે છે 15/35 બરાબર ખાલી જગ્યા /7. આપણે છેદને જોતા શોધીએ કે 35/5 બરાબર 7. તેથી આપણે 15/35 અંશને પણ 5 વડે ભાગીશું. તેથી 15/35 બરાબર 15/5/35/5 બરાબર 3/7. એક રસપ્રદ હકીકત. અપૂર્ણાંક માટે ખૂબ જ રસપ્રદ વાત છે. તેના માટે આપેલા કોષ્ટકને ધ્યાનથી જુઓ અને સમજો. અહીં પહેલી સંખ્યાનો અંશ અને બીજી સંખ્યાના છેદનો ગુણાકાર અને બીજી સંખ્યાનો અંશ અને પહેલી સંખ્યાના છેદનો ગુણાકાર સમાન છે. આ બંને ગુણાકારને ચોકડી ગુણાકાર કહે છે. ઉદાહરણ: 2/9 નો સમ અપૂર્ણાંક શોધો જેના છેદમાં 63 હોય. ઉકેલ: આપણી પાસે 2/9 બરાબર ખાલી જગ્યા /63 છે. આ માટે આપણી પાસે 9 ગુણ્યા ખાલી જગ્યા બરાબર 2 ગુણ્યા 63. પણ 63 બરાબર 7 ગુણ્યા 9. તો 9 ગુણ્યા ખાલી જગ્યા બરાબર 2 ગુણ્યા 7 ગુણ્યા 9 બરાબર 14 ગુણ્યા 9 બરાબર 9 ગુણ્યા 14.
અથવા 9 ગુણ્યા ખાલી જગ્યા બરાબર 9 ગુણ્યા 14. તુલના કરતા ખાલી જગ્યા બરાબર 14. તેથી 2/9 બરાબર 14/63. અપૂર્ણાંકોનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ. 36/54 આપેલ અપૂર્ણાંક છે. આનો સમ અપૂર્ણાંક મેળવવાનો પ્રયત્ન કરીએ, જેના અંશ અને છેદમાં એક સિવાય કોઈ સામાન્ય અવયવ ન હોય. 36 અને 54 બંનેને 2 વડે ભાગી શકાય છે. 36 અને 54 બરાબર 36/2/54/2 બરાબર 18/27. પણ 18 અને 27માં પણ એક સિવાય અન્ય સામાન્ય અવયવો છે. સામાન્ય અવયવો 1, 3, 9 છે. તેમાં મોટામાં મોટો 9 છે. તેથી 18/27 બરાબર 18/9/27/9 બરાબર 2/3. હવે 2 અને 3નો એક સિવાય કોઈ પણ સામાન્ય અવયવ નથી. તેથી આપણે કહી શકીએ કે અપૂર્ણાંક 2/3 એ અતિ સંક્ષિપ્ત સ્વરૂપ છે. એક અપૂર્ણાંક અતિ સંક્ષિપ્ત અથવા ન્યૂનતમ સ્વરૂપમાં ત્યારે કહેવાય જ્યારે એના અંશ અને છેદમાં એક સિવાય અન્ય કોઈ બીજા સામાન્ય અવયવ ન હોય. ટૂંકામાં ટૂંકો રસ્તો. સરળ સ્વરૂપમાં સમ અપૂર્ણાંક શોધવાનો ટૂંકો રસ્તો એ છે કે આપેલ અપૂર્ણાંકનો અંશ અને છેદનો ગુસાઅ શોધવો અને પછી અંશ અને છેદ બંનેને ગુસાઅથી ભાગાકાર કરો. 36 અને 24 વિશે વિચારો. 36 અને 24નો ગુસાઅ 12 છે. તેથી 36/12 બરાબર 36/12/24/12 બરાબર 3/2. અપૂર્ણાંક 3/2 એ અતિ સંક્ષિપ્ત સ્વરૂપ છે. તેથી ગુસાઅ એ અપૂર્ણાંકના અતિ સંક્ષિપ્ત સ્વરૂપ મેળવવામાં મદદરૂપ થાય છે. સમછેદી અપૂર્ણાંક. જે અપૂર્ણાંકના છેદ સમાન હોય તે અપૂર્ણાંકને સમછેદી અપૂર્ણાંક કહે છે. તેથી 1/15, 2/15, 3/15, 8/15 બધા જ સમછેદી અપૂર્ણાંક છે. શું 7/27 અને 7/28 સમછેદી અપૂર્ણાંકો છે? તેઓના છેદ અલગ છે. તેથી તેઓ સમછેદી અપૂર્ણાંકો નથી. તેમને વિષમછેદી અપૂર્ણાંક એટલે કે અનલાઇક ફ્રેક્શન્સ કહેવાય છે. અપૂર્ણાંકોની તુલના. સોહાની પાસે એની થાળીમાં 3.1/2 રોટલી છે, એટલે કે 3.5 રોટલી છે, અને રીટા પાસે તેની થાળીમાં 2.3/4 રોટલી છે. તો કોની થાળીમાં વધુ રોટલીઓ છે? સ્પષ્ટપણે કહી શકાય કે સોહાની પાસે 3થી વધુ રોટલી છે અને રીટા પાસે 3થી ઓછી રોટલી છે. તેથી સોહાની પાસે વધુ રોટલીઓ છે. આકૃતિમાં દર્શાવેલ 1/2 અને 1/3 ને ધ્યાનમાં લો. તેથી 1/2 એ 1/3 કરતાં મોટો અપૂર્ણાંક છે. આપેલા બંને અપૂર્ણાંકની જોડમાંથી કયો અપૂર્ણાંક મોટો છે તે દરેક વખતે સરળતાથી કહી શકાય નહીં. ઉદાહરણ તરીકે 1/4 અને 3/10માં કઈ સંખ્યા મોટી છે? આ માટે આકૃતિમાં અપૂર્ણાંક દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે. પરંતુ છેદમાં 13 હોય તો આકૃતિ દોરવી સરળ નથી. તેથી આપણે અપૂર્ણાંકોની સરખામણી કરવા માટે એક વ્યવસ્થિત પ્રક્રિયા કરવી જોઈએ. સમછેદી અપૂર્ણાંકોને સરખાવવા વધુ સરળ છે. આપણે પહેલા તે કરીશું. સમછેદી અપૂર્ણાંકોની સરખામણી. સમછેદી અપૂર્ણાંકો એવા હોય છે જેમના છેદ સરખા હોય છે. નીચેનામાંથી કયા અપૂર્ણાંકો સમછેદી છે? 2/5, 3/4, 1/5, 7/2, 3/5, 4/5, 4/7. હવે 3/8 અને 5/8 આ બંને અપૂર્ણાંકમાં આખા ભાગને 8 સરખા ભાગમાં વહેંચવામાં આવે છે.
3/8 અને 5/8 માટે આપણે આ સરખા 8 ભાગમાંથી અનુક્રમે 3 અને 5 ભાગ લઈએ છીએ. દેખીતું છે કે 8 સરખા ભાગમાંથી 5 ભાગ એ 3 ભાગની સરખામણીએ વધુ છે. તેથી 5/8 3/8 કરતાં વધારે છે. હવે બંને સંખ્યાઓના અંશ અલગ છે અને છેદ સરખા છે. છેદ સરખા હોવાના કારણે મોટો અંશ એ મોટા અપૂર્ણાંક કહેવાય. આમ 4/5 અને 3/5 4/5 એ મોટો અપૂર્ણાંક છે. તે જ રીતે 11/20 13/20 13/20 એ મોટો અપૂર્ણાંક છે. વિષમછેદી અપૂર્ણાંકોની સરખામણી. જો બે વિષમછેદી અપૂર્ણાંકો હોય તો તેમના છેદ અલગ અલગ હોય છે. ઉદાહરણ તરીકે 1/3 અને 1/5 એ વિષમછેદી અપૂર્ણાંક છે. બીજું 2/3 અને 3/5. સરખા અંશવાળા વિષમછેદી અપૂર્ણાંક જેમના અંશ સરખા છે તેવા વિષમછેદી અપૂર્ણાંક 1/3 અને 1/5 જોડને ધ્યાનમાં લેતા કઈ સંખ્યા મોટી છે? 1/3 કે 1/5? 1/3 આપણે આખા ભાગને 3 એકસરખા ભાગમાં વહેંચ્યા છે. 1/5 આખા ભાગને 5 એકસરખા ભાગમાં વહેંચવામાં આવેલ છે. સરખા ભાગ કરતાં આપણને 1/3 ભાગ એ 1/5 ભાગ કરતાં મોટો મળે છે અને તેથી 1/3 1/5 કરતાં મોટું છે. આમ 1/3 એ 1/5 કરતાં મોટો અપૂર્ણાંક છે. એ જ રીતે આપણે કહી શકીએ કે 2/3 એ 2/5 કરતાં મોટો છે. આ અપૂર્ણાંક ઉપરની જેમ જ સરખા અંશ અને અલગ અલગ છેદ ધરાવે છે. આ સરખા અપૂર્ણાંકોમાં 2/3 એ 2/5 કરતાં મોટો અપૂર્ણાંક છે. તેથી સમગ્રનો 2/3 ભાગ એ સમગ્રના 2/5 ભાગ કરતાં મોટો છે. તેથી 2/3 2/5 કરતાં મોટો છે. આપણે ઉપરના ઉદાહરણો જોયા. તેમાં જો બે અપૂર્ણાંકોનો અંશ સરખો હોય અને તેમાં જે અપૂર્ણાંકનો છેદ નાનો હોય તે અપૂર્ણાંક મોટો કહેવાય. આમ 1/8 1/10 કરતાં મોટો, 3/5 3/7 કરતાં મોટો, 4/9 4/11 કરતાં મોટો. હવે આપેલ સંખ્યા 2/1 2/13 2/9 2/5 2/7 ને ચડતા ક્રમમાં ગોઠવતા આ બધા વિષમછેદી અપૂર્ણાંકો છે, પરંતુ તેમનો અંશ સમાન છે. આમ અમુક અપૂર્ણાંકોમાં મોટો છેદ એ નાનો અપૂર્ણાંક બને છે. 2/13 એ મોટો છેદ ધરાવતો હોવા છતાં નાનો અપૂર્ણાંક છે. હવે ચડતા ક્રમ પ્રમાણે બાકીના 3 અપૂર્ણાંકોના ક્રમ 2/9 2/7 2/5 આ પ્રમાણે છે. સૌથી મોટો અપૂર્ણાંક 2/1 છે. તે સૌથી નાના છેદવાળો છે. હવે ચડતા ક્રમ પ્રમાણે જોઈએ તો અપૂર્ણાંકો નીચે મુજબ ગોઠવાય. તેથી 2/13 2/9 2/7 2/5 2/1 છે. ધારો કે આપણે 2/3 અને 3/4 સરખામણી કરતા તેમના અંશ અને છેદ બંને અલગ છે. આપણે જાણીએ છીએ કે સરખા છેદ ધરાવતી સમછેદી અપૂર્ણાંકોની સરખામણી કેવી રીતે કરવી જોઈએ તે આપણે શીખી ગયા. જેમના અપૂર્ણાંકો સરખા છેદ ન ધરાવતા હોય તો સૌપ્રથમ આપણે તેમના છેદને બદલીને સરખા કરવાના પ્રયત્ન કરવા જોઈએ, જેથી તેમના છેદ સરખા થાય અને માટે આપણે સમ અપૂર્ણાંકો મેળવવાની રીત આગળ શીખી ગયા છીએ. આ રીતનો ઉપયોગ કરીને આપણે અપૂર્ણાંકોની સંખ્યામાં ફેરફાર કર્યા વગર તેમના છેદ બદલી શકાય છે. ચાલો હવે 2/3 અને 3/4 સમાન અપૂર્ણાંક શોધીએ.
2/3 અને 3/4 2/3 બરાબર 4/6 બરાબર 6/9 બરાબર 8/12 બરાબર 10/15 વગેરે. એ જ રીતે 3/4 બરાબર 6/8 બરાબર 9/12 બરાબર 12/16 વગેરે. 2/3 અને 3/4 અપૂર્ણાંકોના સમાન 12 છેદવાળા સમ અપૂર્ણાંકો ક્રમશઃ 8/12 અને 9/12 થાય. દાખલા તરીકે 2/3 બરાબર 8/12 અને 3/4 બરાબર 9/12. તેથી 9/12 8/12 કરતાં મોટું છે. તેથી 3/4 2/3 કરતાં મોટું છે. ઉદાહરણ 4/5 અને 5/6 ની સરખામણી કરો. ઉકેલ. અહીંયા અપૂર્ણાંકો વિષમછેદી અપૂર્ણાંકો છે અને તેમના અંશો પણ અલગ અલગ છે. હવે તેમના સમાન અપૂર્ણાંક નીચે મુજબ છે. 4/5 બરાબર 8/10 બરાબર 12/15 બરાબર 16/20 બરાબર 20/25 બરાબર 24/30 બરાબર 28/35 વગેરે. અને 5/6 બરાબર 10/12 બરાબર 20/24 બરાબર 25/30 બરાબર 30/36 વગેરે. સરખા છેદવાળા સમ અપૂર્ણાંકો લેતા 4/5 બરાબર 24/30 અને 5/6 બરાબર 25/30, જ્યાં 25/30 24/30 કરતાં વધારે છે. તેથી 5/6 4/5 કરતાં વધારે છે. જુઓ, આ અપૂર્ણાંકોમાં સરખા છેદવાળા અપૂર્ણાંકોનો છેદ 30 છે, જેને 5x6 રીતે લખાય છે. 5 અને 6 એ સરખા ગુણાકારિત છેદ છે. તેથી આપણે વિષમછેદી અપૂર્ણાંકોની સરખામણી કરીએ ત્યારે અંશ અને છેદને સમાન સંખ્યા વડે ગુણીને બંને સંખ્યાના છેદ સમાન લાવીએ છીએ. ઉદાહરણ 5/6 અને 13/15 સરખાવો. ઉકેલ. આ વિષમછેદી અપૂર્ણાંકો છે. તેમને સમછેદી અપૂર્ણાંકો બનાવવા માટે સૌપ્રથમ આપણે તેના છેદને ગુણાકાર કરી સરખો કરવો છે અને 15નો લસાઅ પણ લેવો છે. હવે 5 × 5/6 × 5 બરાબર 25/30. 13 × 2/15 × 2 બરાબર 26/30. જેથી 26/30 25/30 કરતાં વધારે છે. આપણી પાસે 13/15 5/6 કરતાં વધારે મળે છે. શા માટે લસાઅ? 6 અને 15 લાગવાનો ગુણાકાર 90 થાય છે. તે દેખીતું છે કે 90 એ 6 અને 15નો સામાન્ય અવયવી છે. આપણે 30ને બદલે 90 લઈએ તો પણ ખોટું નથી, પરંતુ આપણે જાણીએ છીએ કે નાના અંકોથી કામ કરવું વધારે સરળ અને સગવડભર્યું છે. તેથી સામાન્ય અવયવી શક્ય તેટલો નાનો હોવો જોઈએ. તેથી સમાન છેદ તરીકે અપૂર્ણાંકમાં છેદના લસાઅને લેવામાં આવે છે. અપૂર્ણાંકોના સરવાળા અને બાદબાકી. શું આપણે કોઈ પણ સંખ્યાને જોડી અને એનો સરવાળો કરી શકીએ? અને એવું થાય તો કેવી રીતે? શું આપણે બીજા અંકમાંથી બાદ કરી શકીએ? આપણે આ બધી વસ્તુઓ દરરોજના જીવન વ્યવહાર સાથે આપણને કેવી રીતે કામ આવે છે એના વિશે જોઈશું. અહીં આપેલા ઉદાહરણો જુઓ. એક ચાની લારીવાળો એની દુકાનમાં સવારે 2.5 લીટર દૂધ લે છે અને સાંજે 1.5 લીટર દૂધ લે છે. તો તેણે તેની દુકાનમાં કુલ કેટલું દૂધ વાપર્યું હશે? અથવા શેખરે 2 રોટલી બપોરે ખાધી અને 1.5 રોટલી રાતના ખાધી. તો શેખરે કુલ કેટલી રોટલી ખાધી? અહીં સ્પષ્ટ જણાય છે કે અપૂર્ણાંકોનો સરવાળો કરવો પડશે. બધા જ અપૂર્ણાંકોના સરવાળાનો જવાબ મોઢે આપી શકાતો નથી. તેના માટે
આપણે સરવાળો કેવી રીતે કરવો એની જુદી જુદી રીતો અને પ્રવૃત્તિઓ કરવી પડે છે. આકૃતિમાં બતાવ્યા પ્રમાણે એક 7x4 ગ્રીડ શીટ લો. તેમાં 7 બોક્સ આડા અને 4 બોક્સ ઊભા હોય છે. આ ગ્રીડ શીટમાં કેટલા બોક્સ છે? તેમાંથી 5માં લીલો રંગ પૂરો. હવે આ ગ્રીડ શીટના કેટલા ભાગમાં અપૂર્ણાંક લીલો રંગ છે એ જણાવો. હવે બાકીના 4 બોક્સમાં પીળો રંગ પૂરો. અહીં થશે 5/28 વત્તા 4/28 બરાબર 9/28. આકૃતિ 1માં આપણી પાસે આકૃતિના 2 ભાગ છાયાંકિત છે. એનો અર્થ એ છે કે આપણી પાસે 4 ભાગોમાંથી 2 ભાગો છાયાંકિત છે અથવા આકૃતિનો અડધો ભાગ છાયાંકિત છે. આ રીતે 1/4 વત્તા 1/4 બરાબર 1 વત્તા 1/4 બરાબર 2/4 બરાબર 1/2. આકૃતિ 2માં દર્શાવ્યા પ્રમાણે 1/9 વત્તા 1/9 વત્તા 1/9 બરાબર 1 વત્તા 1 વત્તા 1/9 બરાબર 3/9 બરાબર 1/3. આમ 2 અથવા વધુ સમછેદી અપૂર્ણાંકોનો સરવાળો આ પ્રમાણે મેળવી શકાય છે. પગલું 1 અંશ ઉમેરો. પગલું 2 સરખો છેદ લાવો. પગલું 3 અપૂર્ણાંક આ રીતે લખો. પગલું 1નું પરિણામ છેદમાં પગલું 2 લાવો. ચાલો આપણે 3/5 અને 1/5 ને ઉમેરીએ. આપણી પાસે 3/5 વત્તા 1/5 બરાબર 3 વત્તા 1/5 બરાબર 4/5. તો 7/12 અને 3/12 સરવાળો 7 વત્તા 3/12 બરાબર 10/12 બરાબર 5/6 થાય. શર્મિલા પાસે 5/6 કેક હતી. તેણે તેમાંથી 2/6 જેટલી કેક તેના નાના ભાઈને આપી. તો તેની પાસે કેટલી કેક બાકી રહે? અહીં આપેલ બંને અપૂર્ણાંકો સમછેદી અપૂર્ણાંકો છે. માટે 5/6 બાદ 2/6 બરાબર 5 બાદ 2/6 બરાબર 3/6 અથવા 1/2 મળે છે. આથી આપણે કહી શકીએ કે 2 પૂર્ણાંકોનો તફાવત આ રીતે મેળવી શકાય છે. પગલું 1 મોટા અંશથી નાના અંશની બાદબાકી કરો. પગલું 2 સરખો છેદ લાવો. પગલું 3 અપૂર્ણાંક આ રીતે લખો. પગલું 1નું પરિણામ ભાગ્યા પગલું 2નું પરિણામ. આપણે 8/10 માંથી 3/10 ની બાદબાકી કરીએ તો 8 બાદ 3/10 બરાબર 5/10 બરાબર 1/2 મળે. અપૂર્ણાંકોના સરવાળા અને બાદબાકી. જે અપૂર્ણાંકોના છેદ સરખા હોતા નથી ત્યારે તેમને સરવાળો કરવો પણ અઘરો નથી. જ્યારે આપણે અપૂર્ણાંકોનો સરવાળો કે બાદબાકી કરવાના હોય ત્યારે સૌપ્રથમ બંને અપૂર્ણાંકોનો સરખો છેદ શોધવો જોઈએ અને ત્યારબાદ તેની આગળની પ્રક્રિયા કરવી જોઈએ. 1/5 કેટલા ઉમેરવાથી 1/2 મળશે? એટલે કે 1/5 ને 1/2 માંથી બાદ કરતા જે સંખ્યા મળે છે તેનો ઉમેરો થયો કહેવાય. જો 1/5 અને 1/2 એ બંને અલગ છેદવાળા અપૂર્ણાંકો છે, એમની બાદબાકી કરવી હોય તો સૌપ્રથમ એમના સમાન છેદવાળા અપૂર્ણાંકો શોધવા જોઈએ અને તે અનુક્રમે 2/10 અને 5/10 છે. સરખામણી કરી લઈશું કારણ કે અહીં 10 એ 2 અને 5નો લઘુત્તમ સામાન્ય અવયવ લ.સા.અ છે. 1/2 બરાબર 1 × 5/2 × 5 બરાબર 5/10 અને 1/5 બરાબર 1 × 2/5 × 2 બરાબર 2/10. તેથી 1/2 બાદ 1/5 બરાબર 5/10 બાદ 2/10 બરાબર 5 બાદ 2/10 બરાબર 3/10. ઉદાહરણ 3/4 ને 5/6 માંથી બાદ કરો. ઉકેલ 3/4 ને 5/6 આ બંને અપૂર્ણાંકોમાં આપણને સૌપ્રથમ સરખા છેદ કરવાની જરૂર છે જેથી તેમનો છેદ સરખો થાય. આ બંને અપૂર્ણાંકોનો સરખો છેદ કરવા માટે
આપણે 4 અને 6 નો લસાઅ લેવો. તેમનો લસાઅ 12 છે. તેથી 5/6 બાદ 3/4 બરાબર 5 ગુણ્યા 2 અપોન 6 ગુણ્યા 2 બાદ 3 ગુણ્યા 3 ભાગ્યા 4 ગુણ્યા 3 બરાબર 10/12 માઇનસ 9/12 બરાબર 1/12. ઉદાહરણ 2/5 ને 1/3 માં ઉમેરો. ઉકેલ 5 અને 3 નો લસાઅ 15 છે. તેથી 2/5 વત્તા 1/3 બરાબર 2 ગુણ્યા 3/5 ગુણ્યા 3 વત્તા 1 ગુણ્યા 5/3 ગુણ્યા 5 બરાબર 6/15 વત્તા 5/15 બરાબર 11/15. ઉદાહરણ 3/5 બાદ 7/20 સાદું રૂપ આપો. ઉકેલ 5 અને 20 નો લસાઅ 20 છે. તેથી 3/5 બાદ 7/20 બરાબર 3 ગુણ્યા 4/5 ગુણ્યા 4 બાદ 7/20 બરાબર 12/20 બાદ 7/20 બરાબર 12 બાદ 7/20 બરાબર 5/20 બરાબર 1/4. મિશ્ર અપૂર્ણાંકોનો સરવાળો અને બાદબાકી કેવી રીતે કરી શકાય? મિશ્ર અપૂર્ણાંકો એક સંપૂર્ણ ભાગ, શુદ્ધ ભાગ કે અશુદ્ધ અપૂર્ણાંકની રીતે લખી શકાય છે. મિશ્ર અપૂર્ણાંકનો સરવાળો અથવા બાદબાકીની એક રીત એ છે કે સમગ્ર ભાગો માટે અલગ ક્રિયા કરવી અને ત્યારબાદ સીધી રીતે બાદબાકી અથવા ઉમેરો કરવો. ઉદાહરણ 2.4/5 ને 3.5/6 માં ઉમેરો. ઉકેલ 2.4/5 વત્તા 3.5/6 બરાબર 2 વત્તા 4/5 વત્તા 3 વત્તા 5/6 બરાબર 5 વત્તા 4/5 વત્તા 5/6. હવે 4/5 વત્તા 5/6 બરાબર 4 ગુણ્યા 6/5 ગુણ્યા 6 વત્તા 5 ગુણ્યા 5/6 ગુણ્યા 5. 5 અને 6 નો લસાઅ 30 હોવાથી બરાબર 24/30 વત્તા 25/30 બરાબર 49/30 બરાબર 30 વત્તા 19/30 બરાબર 1 વત્તા 19/30. આમ 5 વત્તા 4/5 વત્તા 5/6 બરાબર 5 વત્તા 1 વત્તા 19/30 બરાબર 6 વત્તા 19/30 બરાબર 6.19/30 અને તેથી 2.4/5 વત્તા 3.5/6 બરાબર 6.19/30. આપણે શી ચર્ચા કરી? 1. અપૂર્ણાંક એ આખી વસ્તુનો ભાગ બતાવે છે. અપૂર્ણાંક લખવામાં આવે છે ત્યારે વસ્તુના બાકીના બધા જ ભાગો સમાન છે એવું માનવામાં આવે છે. 2. 5/7 માં 5 અંશ અને 7 છેદ છે. 3. દરેક અપૂર્ણાંક સંખ્યાઓને સંખ્યા રેખા પર દર્શાવી શકાય છે. એટલે કે દરેક અપૂર્ણાંક સંખ્યાને સંગત એક બિંદુ સંખ્યા રેખા પર મળે છે. 4. જે અપૂર્ણાંકમાં અંશ છેદ કરતા નાનો હોય તેને શુદ્ધ અપૂર્ણાંક કહે છે. જ્યારે જે અપૂર્ણાંકમાં અંશ છેદ કરતા મોટો હોય તેને અશુદ્ધ અપૂર્ણાંક કહે છે. અશુદ્ધ અપૂર્ણાંકને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવી શકાય છે, જેમાં એક પૂર્ણ અને બીજો અપૂર્ણાંક હોય. 5. કોઈ પણ અપૂર્ણાંક માટે તેના અંશ અને છેદને સમાન સંખ્યા વડે ભાગી અથવા ગુણી ઘણા સમાન અપૂર્ણાંકો મેળવી શકાય છે. 6. અપૂર્ણાંકનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ ત્યારે જ કહેવાય કે જ્યારે તેના અંશ અને છેદનો સામાન્ય અવયવ ફક્ત એક જ મળે.